કેમ છો બધા? મજામાં ને? આજના સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે ને એને સો સલામ કરવાનું મન થાય. મિત્રો, કેવી સુંદર વાત કરી અને કેટલી આપણા આખા સમાજની, દેશની ચિંતા કરી. મિત્રો, માતા પિતાની સંભાળ ન રાખતા સંતાનો પાસેથી માતા પિતા એને આપેલી મિલકત પાછી લઈ શકે. મિત્રો, ખૂબ સરસ ચુકાદો છે, પણ આ ચુકાદો વાંચ્યા પછી મને એવું લાગે છે કે આપણે માણસોએ ક્યાંક મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે એવી શું ઘટના ઘટી? આટલી મોટી મોટી ડિગ્રીઓ, આટલા ઊંચા ઊંચા હોદ્દાઓ, આટલું છેક સુપર માસ્ટર સુધીનું શિક્ષણ, અને છતાંય એની અંદર એવી કઈ કચાશ રહી ગઈ? એ બધાની એક તેજ તલવારે એવો તો ક્યાં ઘા કર્યો કે આપણી માનવતાના કટકા કરી નાખ્યા છે ને. આવું કંઈક આજના કોઈ સંતાનો છે એ ઓછું ભણેલા કે અભણ નથી, જે પહેલાંના સમયમાં હતું એવું. અને છતાંય આ ઘટનાઓ વધતી જાય છે, અને એટલી વધી ગઈ કે માનનીય સુપ્રીમ કોર્ટે આની અંદર આપણને ચુકાદો આપવો પડે. એ ખરેખર આપણા સંસ્કાર, આપણી સભ્યતા, આપણું શિક્ષણ એમાં કંઈક કચાશ હોય એવું મનોમંથન કરતાં આપણને જણાય. અને એ મનોમંથન આપણે જ કરવું રહ્યું. કારણ કે ચુકાદાઓ આવે, એનું પાલન પણ થાય, પણ જો માત્ર ને માત્ર આ વસ્તુઓ છે એ ચિંતા જ કર્યા કરીએ તો એમાં કંઈ બદલ ના આવે. કારણ કે ઘણા બધા વર્ષોની આપણી બેદરકારી અથવા આપણી નિષ્કાળજીને લીધે આજે આ ઘટના સુધી આપણે પહોંચ્યા છીએ. કદાચ કડવો શબ્દ છે, પણ આપણે ક્યાંક આપણું અધઃપતન થયું છે. તો હવે એમાં સુધાર લાવવા પણ આપણે ઘણા બધા વર્ષો સુધી પ્રયત્ન કરવા પડશે. અને શા માટે એ પ્રયત્ન આજથી જ, અત્યારથી જ, આપણાથી જ શરૂ ન કરીએ? આજે જે રેલો છે એ અન્ય વડીલોના પગ નીચે આવે છે, આવતીકાલે આપણા પગ નીચે આવી શકે એમ છે. કારણ કે સોયની પાછળ દોરો. ન રહેગા રાજા ન રહેગી રાની, લેકિન इन सब की कहानी ये मिट्टी तो कहने वाली है. તો આવી ઘટના ન ઘટે એ માટે કંઈક આપણે કરવું જોઈએ. એવું કંઈક મનોમંથન કર્યા પછી આપણે આપણા સંતાનો માટે અને આપણા પોતાની જાત માટે પણ કંઈક વિચારવું તો રહ્યું જ મિત્રો. અને આજે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ આપણા સમાજ માટે એક ઉત્તમમાં ઉત્તમ ચુકાદો છે, અને એક લાલ બત્તી સમાન પણ છે. અને આવો જ એક બીજો ચુકાદો પણ છે કે બાળકો દુઃખી ન થાય એ માટે માતા પિતા છે એ થોડું ઘણું જતું કરીને પણ સાવ સામાન્ય બાબતમાં ડિવોર્સ ના લે. આ બે ઘટનાઓ કે જ્યાં માતા પિતાઓ દુઃખી થાય છે, બીજી ઘટના જ્યાં સંતાનો દુઃખી થાય છે, આ બંને ઘટનાઓમાં જો કંઈક સુધાર લાવી શકશું તો કદાચ આપણે વર્ષો પહેલાંનો જે આપણો સમાજ હતો, સુવ્યવસ્થિત, સુસંગઠિત એવો સમાજ છે, એ સમાજ તરફ આપણે આગે કૂચ કરી શકશું. ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ.